હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગુજરાતી ટેસ્ટો. તો આજે આપણે બનાવવાના છીએ બટાકાના ભજીયા. તેના માટે મેં અહીંયા 3 બટેકા લીધા છે. તેને ધોઈ અને એની સ્લાઈસ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે પતલા પતલા બટાકાના પિત્તા કરી લીધા છે. હવે પાણીમાં પલળે ત્યાં સુધી આપણે ચણાના લોટનું બેટર તૈયાર કરી લઈએ. બેટર માટે અહીંયા મેં એક કઢાઈમાં 2 વાટકી ચણાનો લોટ લીધો છે. તેમાં થોડુંક લાલ મરચું, થોડીક હળદર, સ્વાદ માટે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને થોડોક અજમો ઉમેરીશું. થોડી ખાંડ અને મીઠું ઉમેરીને બધા મસાલાને મિક્સ કરી લઈએ. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી એનું બેટર બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, આપણું બેટર તૈયાર છે. બેટર બહુ પતલું કે બહુ ઘટ રાખવાનું નહીં, મીડિયમ રાખવાનું. અને 5 મિનિટ માટે આપણે તેને રેસ્ટ પર મૂકીશું, જેનાથી બધા લમ્સ છે એ નીકળી જશે. બેટરમાં રેસ્ટ આવે ત્યાં સુધી આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. ફ્રેન્ડ્સ, બેટરમાં રેસ્ટ આવી ગયું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે તેમાં થોડો ખાવાનો સોડા અને ગરમ તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ. બટાકાના પિત્તાનું પાણી બધું નીકાળીને બટાકાના ભજીયા બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા ઝટપટ બની જતા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બટાકાના ભજીયા.